ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય પર્યાવરણ, એમાંનું ચેપ્ટર નંબર 16, ચેપ્ટરનું નામ છે સ્વચ્છતા આપણું કામ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે શું શું ભણવાનું છે એને લગતા થોડાક આપણે મુદ્દાઓને યાદ કરી લઈએ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુતા ત્યાં દિવ્યતા. આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ, આપણે આપણું આંગણું ચોખ્ખું રાખીએ છીએ, પરંતુ કચરો અને હેઠવાડ હજુ પણ ખુલ્લામાં આપણે નાખીએ છીએ. જેમ કે આપણા જાહેર સ્થળો જોઈએ તો કે ગામના જાહેર રસ્તાની અને જાહેર શૌચાલયની સફાઈ કામદાર કરે છે. તો આપણે એના વિશે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણા સમાજમાં લોકો આજીવિકા મેળવવા માટે વિવિધ પ્રકારના કાર્યો કરે છે. જેમ કે વિવિધ પ્રકારની નોકરી કરવી, ધંધો કરવો, પશુપાલન કરવું, દુકાન ચલાવવી, ગાડી ચલાવવી, શાકભાજી વેચવી, રંગકામ કરવું, કડિયા કામ કરવું, મજૂરી કામ, સફાઈ કામદાર, પ્લાસ્ટિક વીણવું, માલધારી ખેંચવી, લારીમાં સામાન વેચવો, ઇસ્ત્રી કામ કરવું, હીરા ઘસવા, વિવિધ એવી ઘણી બધી કે જે મીઠાઈ ફરસાણ બનાવી વેચવું વગેરે બધા કામ કરી રહ્યા છે. તો આપણે એના વિશે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આવા પ્રકારનું કામ કરનારા લોકો પ્રત્યે સમાજના લોકોએ તેમનો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ. જો સફાઈ કામદારો આવું કામ કરવાનું બંધ કરે તો સફાઈનું કામ આપણે જાતે કરવું પડશે. આથી આપણે સૌએ ગંદકી ફેલાવવાનું બંધ કરીને કે કચરો શક્ય તેટલો ઓછો ફેલાવીને તેમના કામમાં ઘટાડો થાય તેવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો આપણે એના વિશે પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણા મહાત્મા ગાંધીએ સ્વચ્છતા અને સફાઈ બાબતે લોકોમાં ખૂબ સારી એવી જાગૃતિ લાવવા તેમજ અસ્પૃશ્યતા દૂર કરવા ખૂબ પ્રયત્નો કર્યા હતા. તેમણે જીવનમાં સ્વચ્છતા અને સફાઈને પ્રાધાન્ય આપ્યું હતું. ગાંધીજી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. પોતાનું કામ પોતે જ કરવું તેવો આગ્રહ રાખતા. તેમના સાબરમતી આશ્રમમાં નિયમોનું ચુસ્ત પાલન થતું. આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિ તથા આવતા મહેમાનોએ જુદા જુદા કામ કરવા પડતા. તેમાં શૌચાલય સફાઈ પણ બધાના ભાગે આવતું કાર્ય હતું. તો સ્વચ્છતા અને સફાઈના ગુણોનો વિકાસ નાનપણથી જ દરેક જણના જીવનમાં થવો જોઈએ. તો આપણે એના વિશે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે બધાએ ગામમાં કોઈ જાહેર પ્રસંગ, લગ્ન કે મેળાવડા હોય તો ત્યાં સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. ભોજન વખતે પણ અન્નનો બગાડ ન થાય એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની સમજૂતી તરફ જઈએ. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો કે શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? તો ચિત્રની અંદર તમે જોઈ શકો છો, તમે અલગ અલગ દ્રશ્યો જોઈ શકો છો. એમાં કોઈ કચરો સાફ કરી રહ્યું છે, કોઈ ગટર સાફ કરી રહ્યું છે, કોઈ કચરું રોડ પરથી વારી રહ્યું છે. એવા અલગ અલગ ચિત્રો તમે જોઈ શકો છો. તો હવે તમને નીચે પ્રશ્ન આપેલો છે, શું તમે તમારી આસપાસ આવા દ્રશ્યો જોયા છે? તો કે હા. ત્યારબાદ તમે ક્યારેય સફાઈ કરનારા લોકો વિશે વિચાર કર્યો છે? તો આપણે જોઈએ. હા, મેં સફાઈ કરનારા લોકો વિશે વિચાર ઘણીવાર કર્યો છે. આ કામ કરતા લોકો આપણા માટે સ્વચ્છતાનું કેટલું મોટું અગત્યનું કામ કરી રહ્યા છે. જો આ લોકો સફાઈનું કામ ના કરે તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા કેવા થઈ જતા હોય છે? તો કે ગંદા થઈ જતા હોય છે. ના છૂટકે આપણે સફાઈનું કામ આપણે જાતે જ કરવું પડે છે. ત્યારબાદ આપણે આગળનો બીજો પ્રશ્ન સમજીએ. દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી શું જવાબદારી છે? તો દેશના એક જાગૃત નાગરિક તરીકે દરેક જગ્યાની સ્વચ્છતા રાખવામાં આપણી ઘણી બધી મુખ્ય જવાબદારી હોય છે. જેમ કે આપણે જોઈએ તો કે આપણી આસપાસની જગ્યા વાળીને આપણે સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ. ત્યારબાદ આપણા ઘરનો કચરો, હેઠવાડ વગેરે કચરા પેટીમાં જ નાખવો જોઈએ. જાહેર સ્થળોમાં ગંદકી કરવી જોઈએ નહીં. ત્યારબાદ ઘર, સોસાયટી, મહોલ્લો કે શેરીના નાકે કચરાના ઢગલા ન કરવા જોઈએ. કચરાને ત્યાં મૂકેલી જાહેર કચરા પેટીમાં જ આપણે કચરો નાખવો જોઈએ. ત્યારબાદ ઘરના શૌચાલય અને જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ તેમાં પાણી રેડવું જોઈએ. તેને ગંદા રાખવા ન જોઈએ. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો વિચારો. તો વિદ્યાર્થી મિત્રો, જો સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોત તો આપણા ઘરના આંગણા અને રોડ રસ્તા પર કચરો પડેલો રહેતો હોય છે. પરિણામે ત્યાં શું ફેલાતી હોય છે? તો કે પરિણામે ત્યાં ગંદકી ફેલાય છે અને રોગો થવાનો સંભવ રહે. આપણે ઘરની આસપાસ
આસપાસનો કચરો જાતે વાળીને એકઠો કરવો પડે અને કચરાપેટીમાં નાખવો પડે. કચરાપેટીમાંનો કચરો ક્યાં નાખવો તે પ્રશ્ન ઉભો રહે. જાહેર માર્ગો અને બગીચા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોની સફાઈ થઈ શકે નહીં. આમ જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ અને ગંદકી જોવા મળે. આને કારણે બધા લોકોનું આરોગ્ય જોખમાય છે. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ. તમને કહ્યું છે કે ચાલો આપણે શંકરભાઈને મળીએ. હવે તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે, તેમની સાથે પ્રશ્નોત્તરી કરીએ. તેઓ શું જવાબ આપે તે આપણે જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન આપણને કહ્યું છે કે તમે સફાઈનું કામ ક્યારથી કરો છો? લગભગ 30 વર્ષથી. જ્યારથી મારા પિતાજી અવસાન પામ્યા ત્યારથી ગામની સફાઈનું કામ કરું છું. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન સમજીએ કે તમે આ કામ શા માટે કરો છો? આ અમારો વ્યવસાય છે અને રોજગારી માટે આ કામ કરવું પડે છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમારે કેટલા સંતાન છે? મારે 2 દીકરા અને 1 દીકરી છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ, શું તેઓ પણ સફાઈ કામ કરે છે? તો એનો જવાબ છે કે ના, તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તો તેઓ શું કરે છે? એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે અને બીજો દીકરો ભણી રહ્યો છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ, તમને આ કામ કરવાનું ગમે છે? તો આનો જવાબ એમ છે કે ના, નથી ગમતું. ગંદકી કોઈને ગમે? મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે. ગંદકી કરે એને ભણેલા કહેવાય? ત્યારબાદ આગળનો પ્રશ્ન સમજીએ કે તો હવે આ સફાઈનું કામ કોણ કરશે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આ કામ દરેકે જાતે કરવું પડશે. જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય. એટલે દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ તમને નીચે કહ્યું છે કે લખો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીંથી જે પ્રશ્ન બોલું તે ખાસ ધ્યાનથી સાંભળજો ને યાદ રાખજો. ને આ પ્રશ્નોના જવાબ જે છે એ પ્રશ્નના જવાબ તમારે તમારી પાકી નોટબુકમાં લખવાના છે. હવે તમને કહ્યું છે કે તમારી શાળા કે ઘરની આસપાસ સફાઈ કામ કરતા લોકો સાથે તમે વાત કરો. તો આપણે જોઈએ કે તેઓ ક્યારથી આ કામ કરે છે? તો કે તેઓ 10 વર્ષથી આ કામ કરે છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તેઓ કેટલું ભણ્યા છે? તો તેઓ 5 ધોરણ સુધી ભણ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન સમજીએ, તેઓએ કોઈ બીજું કામ શોધવા પ્રયત્ન કર્યો હતો? તો આનો જવાબ એમ છે કે હા, આ પહેલા તેઓ કડિયા કામમાં મજૂરી કરવા જતા હતા, પરંતુ ચોમાસાની ઋતુમાં કંઈ કામ મળતું ન હતું. 10 વર્ષ પહેલા તેમના પિતાજી અવસાન પામ્યા ત્યારથી એ સફાઈનું કામ કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન સમજીએ કે તેમના સંતાનો શું કરે છે? તો તેમને 2 સંતાનો છે, એક દીકરી અને એક દીકરો. બંને શાળામાં ભણે છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો આનો જવાબ એમ છે કે વિદ્યાર્થી મિત્રો, આ કામ કરવામાં તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે રસ્તા સાફ કરતા ધૂળ નાખવા તે ફેફસામાં જાય, આથી શ્વસન તંત્રના રોગો થવાનો સંભવ રહે. ધૂળ અને ગંદકી ચોટવાથી ક્યારેક ચામડીના રોગો થાય, હાથ પગ અને કપડાં બગડે, તેમને સાફ કરવા પડે. ગંદકી સાફ કરતી વખતે કોઈક વાર આરોગ્ય બગડે તો કોઈક વાર ગટરની સફાઈ કરતા ગુંગળામણ પણ થાય, બેભાન પણ થવાઈ જાય અને જીવ જવાનો સંભવ પણ રહે. તો આવી મુશ્કેલીઓનો સામનો કરીને પણ આ કામ તેઓ કરે છે, પરંતુ સમાજ તેમને માન સન્માનની નજરે જોતો નથી. હવે ત્યારબાદ આપણે આગળના પોઈન્ટ પર સમજીએ. હવે તમને કહ્યું છે કે નીચે આપેલા ચિત્રમાં તમે ક્યાં ક્યાં કામ થઈ રહેલા જોયા છે? તેમાંથી ગમે તે 5 કામની યાદી બનાવો. નીચે આપેલા ચિત્રમાં ક્યાં ક્યાં કામ થઈ રહ્યા છે તેમાંથી કોઈ પણ 5 કામની યાદી તમારે બનાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ચિત્રની અંદર આપણે જોઈએ તો કે એક તો પેલા ગાય દોવાનું, ત્યારબાદ અનાજ કરિયાણા વેચવું, ત્યારબાદ બસ ચલાવવી, ત્યારબાદ ખેતી કરવી,
સફાઈ કરવી અને શાળામાં બાળકોને ભણાવવું, કપડાને ઇસ્ત્રી કરવી, દિવાલ પર રંગકામ કરવું, ચિત્રકામ કરવું, શાકભાજી વેચવી, કચરો એકઠો કરવો, દર્દીનો ઇલાજ કરવો, ઓફિસે જવું, કોમ્પ્યુટર પર કામ કરવું, ગટર સાફ કરવી, હોટલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો, પ્રયોગશાળામાં પ્રયોગો કરવા, હોટલમાં ગ્રાહક પાસેથી ઓર્ડર લેવો, રેકડી પર ખાવાની ચીજ વસ્તુઓ વેચવી, માથા પર ભારે સામાન ઉચકીને જવું, ચોકીદારી કરવી, એવી વિવિધ પ્રકારના ચિત્રોની અંદર તમને કામ કરેલા દ્રશ્યો બતાવેલા છે. તો એમાંથી આપણે કોઈ પણ 5 કામની યાદી જોવાની છે કે 5 કામ કરવાનું કહેવામાં આવે તો તમે ક્યાં 5 કામ કરવા માટે પસંદ કરશો, તો કે શા માટે. હવે તમને આ ઉપરના ચિત્રમાં તમને કહ્યું છે કે તમને 5 કામ કરવાનું કહેવામાં આવે તો તમે ક્યાં 5 કામ કરવા માટે પસંદ કરશો અને શા માટે. તો આપણે જોઈએ તો કે ઉપરના ચિત્રમાંથી કોઈ પણ 5 કામ કરવાનું કહેવામાં આવે તો એમાં સૌથી પહેલા તો કે હું એક ગાય દઉં, શાળામાં બાળકોને ભણાવવું, ત્યારબાદ સાયકલ ચલાવવી, કપડાને ઇસ્ત્રી કરવી અને સફાઈ કરવી. હવે આપણે એને જોઈએ તો કે ગાય દોવી એટલે કે ગાયનું જે દૂધ છે એ આરોગ્ય માટે ખૂબ જ સારું છે, આથી ગાય દોવી મને ખૂબ જ ગમે છે. ત્યારબાદ શાળામાં બાળકોને ભણાવવું તો કે જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, તેથી શાળામાં હું બાળકોને ભણાવવાનું એ કામ મને ખૂબ ગમે છે. ત્રીજું કામ છે સાયકલ ચલાવવી, તો સાયકલ ચલાવવામાં મને ખૂબ જ મજા આવે છે. ચોથું કામ કે કપડાને ઇસ્ત્રી કરવી, તો ઇસ્ત્રી કરેલા કપડા પહેરવા મને ખૂબ ગમે છે. પાંચમું કામ કે સફાઈ કરવી, સફાઈ કરવાથી ઘર સ્વચ્છ રહે છે, સ્વચ્છતા એ આરોગ્યની ચાવી છે, આથી સફાઈ કરવી એ મને ગમે છે. હવે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે ઉપરના ચિત્રમાં દર્શાવેલા તમામ કામ કઈ રીતે ઉપયોગી છે. તો ચિત્રમાં દર્શાવેલા તમામ કામ આપણે જોઈએ તો કે કઈ કઈ રીતના ઉપયોગી છે, તો કે ગાય દોવી કે જે આપણને દૂધ પ્રાપ્ત થાય છે, જે ખાવામાં તથા દૂધના જુદા જુદા ઉત્પાદનો મેળવવામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. ત્યારબાદ અનાજ કરિયાણું વેચવું, તો કે ગામ લોકોને ભોજન માટેની સામગ્રી મળી રહે. બસ ચલાવી, તો કે એક સ્થળેથી આપણે બીજા સ્થળે જવા માટે ઝડપથી જઈ શકીએ છીએ. ખેતી કરવી, તો કે અનાજ, કઠોળ, ફળ, શાકભાજી વગેરે આપણે પાક મેળવી શકીએ છીએ. ત્યારબાદ સફાઈ કરવી, તો કે મકાન કે જગ્યાને સ્વચ્છ કરવા. ત્યારબાદ શાળામાં બાળકોને ભણાવવું, તો કે બાળકોને શિક્ષણ આપવા માટે. માલધારી ચલાવી, તો કે માલની હેરાફેરી કરવા માટે. બાળકની સાર સંભાળ રાખવી, તો કે બાળકને ઉછેરવા માટે. ત્યારબાદ કપડાને ઇસ્ત્રી કરવી, તો કે કપડા વ્યવસ્થિત દેખાય તેવી રીતના પહેરવા. લારીમાં સામાન વેચો, તો કે પૈસા કમાઈને આપણું ગુજરાન ચલાવવા માટે. સાયકલ ચલાવી, તો કે કસરત મળી રહે અને પેટ્રોલનો ખર્ચ પણ બચે એ માટે. ચિત્રકામ કરવું, તો કે ચિત્રો દોરવા અને તેને વેચી પૈસા કમાવવા. ત્યારબાદ એવી રીતના મીઠાઈ ફરસાણ બનાવવું, શાકભાજી વેચવી, ટેક્સી ચલાવી, ઓફિસે જવું, કચરો એકઠો કરવો, કચરામાંથી પ્લાસ્ટિક વીણવું, દર્દીનો ઇલાજ કરવો, રસ્તાઓની સફાઈ કરવી, ગટર સાફ કરવી, કોમ્પ્યુટર પર કામ કરવું, પ્રયોગશાળામાં પ્રયોગ કરવા. એવી રીતના વિવિધ પ્રકારના જે બધા કામ છે આપણને વિવિધ રીતે ઉપયોગમાં આવતા હોય છે. હવે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સમજીએ કે તમને કહ્યું છે કે ચર્ચા કરો. ચર્ચા કરો એમાં તમને કહ્યું છે કે લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે. લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે, કેમ? લોકોને સરકારી ઓફિસમાં નોકરી કે કામ કરવાનું ગમે છે. હવે તમને નીચે કહ્યું છે કે એનું કારણ બતાવો, તો કે તેમાં નોકરીની સલામતી હોય છે, મહેનતનું કામ કરવું પડતું નથી અને ટેબલ ખુરશી પર બેસી આરામથી કામ કરી શકાય છે. એટલા માટે ઓફિસમાં કામ કરવાથી લોકો આપણને માનની નજરેથી જુએ છે. હવે ત્યારબાદ આપણે આગળ સમજીએ કે અનુમાન કરો. એમાં પહેલો પોઈન્ટ આપણે સમજીએ કે જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય. જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો 1 અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, જો કોઈ સફાઈ કામ ન કરે તો ચારે બાજુ શું આપણને દેખાય છે, તો કે કચરાના ઢગલા જ થઈ જતા હોય છે અને ગંદકી ખૂબ જ વધી જાય છે. એટલે શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો 1 અઠવાડિયા સુધી સાફ ન થાય તો તે કચરામાંથી આપણને દુર્ગંધ આવવા લાગે છે અને કચરાના ઢગલામાં ભીનો અને સૂકો કચરો હોવાથી તે સડી જાય અને લોકો રોગના ભોગ બને, રોગચાળો ફાટી નીકળે, શાળા કે ઘરમાં રહેવાનું આપણા માટે પણ મુશ્કેલ બની જાય છે. હવે ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ સમજીએ કે કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય ઉપાય વિશે વિચારો.
જેથી લોકોને અણગમતા કામ કરવા માટે અણગમતા કામ ન કરવા પડે તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દોરો. તો વિદ્યાર્થી મિત્રો, કચરો સાફ કરવા માટે યાંત્રિક રોબોટ એટલે કે યંત્ર માનવનો આપણે ઉપયોગ કરી શકાય. ભીના અને સૂકા કચરા માટે અલગ અલગ કચરા પેટી રાખી શકાય. કચરાનું રિસાયકલિંગ કરી તેમાંથી આપણે ખાતર બનાવી શકાય છે. તો આપણે જોઈએ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તો કે યાંત્રિક રોબોટ, તો એ કચરો ભેગો કરી અને કચરાની ડોલમાં નાખે છે. ત્યારબાદ કચરા પેટી, એમાં આપણે બે કચરા પેટી હોય છે, એક સૂકો કચરો અને એક ભીનો કચરો. ત્યારબાદ વેક્યુમ ક્લીનર દ્વારા, મ્યુનિસિપાલિટીનું રોડ સાફ કરવાનું મશીન દ્વારા, ઘણા બધા એવા યંત્રો છે કે જેના દ્વારા આપણે સારી રીતે જે ગંદકી કાંઈ પણ થઈ હોય એને આપણે સાફ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીં સુધી ભણીશું. ત્યારબાદ આગળનું જે છે તમને કહ્યું છે કે કોઈને પરિસ્થિતિ બદલવા માટે ક્યારે વિચાર કે પ્રયત્ન કર્યો છે, તો એના વિશે આપણે આગળ લેક્ચર 2 માં ભણીશું. થેન્ક યુ.